ભરૂચ મહાશિવરાત્રિના પાવન પર્વે ભરૂચની જેપી કોલેજ ઓડિટોરિયમ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન યોગ સેવક શિષપાલની પ્રેરક ઉપસ્થિતિમાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહાશિવરાત્રિના પાવન અવસરે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ઓડિટોરિયમ હોલ જૂનો નેશનલ હાઈવે નંબર 8 કોલેજ રોડ ભરૂચ ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન યોગ સેવક શિષપાલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે યોગ સંવાદ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તેના પ્રચાર પ્રસાર માટે છે તેમ જણાવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે, જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। અત્રે ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે। ભગવાન શિવ કે જેઓને આદિયોગી અથવા પ્રથમ યોગી તરીકે ઓળખવામાં આવે છે, તેઓ યોગના ક્ષેત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। ભગવાન શિવને યોગના પ્રણેતા પણ માનવામાં આવે છે અને તેમના ઉપદેશો અનેક યોગ પ્રથાઓનો પાયો પણ છે। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તથા યોગ પ્રશિક્ષક તથા મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પણ આજે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે, એનો સમાધાન છે યોગ। આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે। એ સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે। એમના જ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી ગુજરાતભરમાં 1 લાખ યોગા ટ્રેનરો તૈયાર કર્યા છે અને ગામડે ગામડે નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે। આજે મહાશિવરાત્રિના અવસરે ગુજરાતભરના સમસ્ત જિલ્લાઓમાં અમે યોગના કાર્યક્રમ કર્યું છે। ભગવાન શિવ અને યોગનો સંબંધ છે। આદિયોગી ભગવાન પ્રથમ યોગી હતા, એને સપ્તઋષિઓનો યોગનું જ્ઞાન આપ્યું અને વિશ્વભરમાં ફેલાવ્યું। તો આજે અહીંયા ભરૂચ જિલ્લામાં પણ યોગ સંવાદનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં શહેરના આગેવાનો આવ્યા, જેમાં ધારાસભ્ય રમેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા, અમારા સમસ્ત યોગ કોચ, યોગ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા। અમારી ભાવિનીબેન ઠાકરના નિર્દેશનમાં આ ભરૂચ જિલ્લામાં યોગનું કાર્ય થાય છે અને બહુ સરસ સરાહનીય કાર્ય છે। હું આપના માધ્યમથી ભરૂચ અને ગુજરાતની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે તમે ઘરોથી બહાર નીકળો, યોગ કરો, યોગી બનો, નિરોગી બનો, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનો।